નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણી આસપાસ જ છે, પણ કદાચ આપણું ધ્યાન એના પર ઓછું જાય છે. આપણે વાત કરીશું સ્વચ્છતા વિશે અને એની સાથે જોડાયેલા દરેક કામના સન્માન વિશે. તો ચાલો એક સવાલથી જ શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની જગ્યાઓ આટલી ચોખ્ખી કોણ રાખે છે? જે લોકો આ કામ કરે છે એમના વિશે આપણે કેટલું વિચારીએ છીએ? સાચું કહીએ તો ભાગ્યે જ નહીં. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો કોઈ કાલ્પનિક વાર્તા નહીં પણ એક સાચી હકીકતને મળીએ. આપણે મળીશું શંકરભાઈને. શંકરભાઈ જે દાયકાઓથી એમના ગામમાં સફાઈનું કામ કરી રહ્યા છે. એમની વાત સાંભળીને કદાચ આપણને આ આખા વિષયને જોવાની એક નવી જ દ્રષ્ટિ મળશે. તો જુઓ, જ્યારે શંકરભાઈ સાથે વાત થઈ ત્યારે કેટલીક રસપ્રદ બાબતો સામે આવી. એ લગભગ 30 વર્ષથી આ કામ કરે છે. મતલબ એમના પિતાજી પછી એમણે આ કામ સંભાળ્યું. આ જ એમનો વ્યવસાય છે, એમાંથી જ એમનું ગુજરાન ચાલે છે. પણ સૌથી અગત્યની વાત શું છે ખબર છે? એમના બાળકો આ કામ નથી કરતા. એક દીકરો શિક્ષક છે અને બીજો હજી ભણી રહ્યો છે. આ એક બહુ મોટો સંકેત છે. શિક્ષણ કેવી રીતે પેઢીઓ બદલી રહ્યું છે તેનો. પણ સાંભળો, આખી વાતનો સૌથી હૃદયસ્પર્શી અને કદાચ સૌથી ચોંકાવનારો ભાગ તો હવે આવે છે. એમની નિરાશા ગંદકી સાફ કરવાથી નથી. એમને દુઃખ એ વાતનું છે કે જે લોકો ભણેલા ગણેલા કહેવાય છે એ જ લોકો ગંદકી કરે છે. એમનો સવાલ એકદમ સીધો છે. ગંદકી તમે કરો અને ભણેલા પણ તમે જ કહેવાઓ? આ ખાલી સફાઈનો પ્રશ્ન નથી, આ તો આપણા સમાજના વર્તન પર એક મોટો સવાલ છે. તમને ખબર છે, શંકરભાઈ આજે જે વાત કહી રહ્યા છે એ કંઈ નવી નથી. વર્ષો પહેલાં મહાત્મા ગાંધીએ આ જ વાત પકડી હતી. એમણે સ્વચ્છતાને ખાલી સાફસફાઈ તરીકે નહોતી જોઈ, પણ એને સમાજને બદલવાનું એક મોટું હથિયાર બનાવ્યું હતું. અને આની શરૂઆત ગાંધીજીએ ક્યાંથી કરી? પોતાના જ ઘરમાંથી, એટલે કે સાબરમતી આશ્રમમાંથી. એમણે એક નિયમ બનાવ્યો, અને એ નિયમ એ જમાનામાં તો ખરેખર એકદમ ચોંકાવનારો હતો. નિયમ એ હતો કે આશ્રમમાં જે કોઈ પણ આવે, પછી ભલે એ મોટો મહેમાન હોય કે આશ્રમવાસી, દરેકે પોતાના શૌચાલય જાતે જ સાફ કરવાના. અને થયું પણ એવું જ. ઘણા લોકોને આ કામ કરવામાં નાનપ લાગી અને એ લોકો આશ્રમ છોડીને જતા પણ રહ્યા. એ સમયના શૌચાલય એટલે આજના જેવા નહોતા હો. બસ બેઠકની નીચે એક ડોલ મૂકેલી હોય. અને નિયમ પ્રમાણે જે વ્યક્તિ એનો ઉપયોગ કરે એણે જાતે જે ડોલ ઉપાડવાની, એને નિકાલ કરવાના ખાડા સુધી લઈ જવાની અને ત્યાં ખાલી કરવાની. વિચાર તો કરો, કેટલું અઘરું કામ હશે. પણ ગાંધીજીનો આગ્રહ પાક્કો હતો. એ માનતા હતા કે જ્યારે બધા જ આ કામ કરશે ત્યારે જ લોકોના મનમાંથી કોઈ કામ નાનું છે એવો વિચાર જતો રહેશે. હવે સવાલ એ થાય કે ગાંધીજી આટલો બધો આગ્રહ શા માટે રાખતા હતા? કારણ કે એમનો હેતુ ખાલી સફાઈ કરાવવાનો નહોતો. એમનો મુખ્ય હેતુ હતો અસ્પૃશ્યતા જેવી એક ભયંકર સામાજિક બીમારીને જડમૂળથી ઉખાડી ફેંકવાનો. ગાંધીજીનું માનવું હતું કે જો સમાજનો દરેક જણ સફાઈ કરશે તો પછી કોઈ એક વ્યક્તિ કે સમુદાયને આ કામ માટે નીચો ગણવામાં જ નહીં આવે. એમનો સંદેશ બહુ સ્પષ્ટ હતો: કોઈ કામ ગંદુ નથી અને કોઈ માણસ અછૂત નથી. તો આખા મુદ્દાનો સાર શું છે? ગાંધીજી માટે સફાઈ એ માત્ર કચરો ઉપાડવાનું કામ નહોતું. એ તો સમાનતા શીખવાનો એક પાઠ હતો, એક કૌશલ્ય હતું. એમનું કહેવું હતું કે કોઈ પણ કામ શીખો એ એક કળા છે. તો પછી સફાઈનું કામ પણ એક કળા જ છે ને? તો શું આ બધી વાતો ખાલી ગાંધીજીના સમયની જ છે? શું આજે આવું કંઈ નથી થતું? ના, એવું બિલકુલ નથી. આજે પણ આપણી આસપાસ એવા લોકો છે જેઓ ચૂપચાપ પોતાના કામથી આ વિચારને જીવી રહ્યા છે. ચાલો, એવા જ કેટલાક આજના હીરોને મળીએ, જેઓ સાચા અર્થમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે વાત કરીએ જગુભાઈની. હવે જગુભાઈ કોઈ મોટા નેતા કે અધિકારી નથી હો. એ તો એક સામાન્ય ખેડૂત છે. પણ એમણે કંઈક અસામાન્ય કામ કર્યું. એમણે એવું ન વિચાર્યું કે ગામની સફાઈ કરવાનું કામ મારું નથી. ના, એમણે જોયું કે લોકો ગમે ત્યાં કચરો ફેંકે છે તો એમણે જાતે જ એ કચરો ઉપાડવાનો શરૂ કરી દીધો, કોઈને રાહ જોયા વગર. શરૂઆતમાં તો કદાચ કોઈએ ધ્યાન પણ નહીં આપ્યું હોય, પણ જગુભાઈ અટક્યા નહીં. એ રોજ પોતાનું કામ કરતા રહ્યા. અને પછી ધીમે ધીમે જાણે જાદુ થયો. એમને જોઈને ગામના બીજા લોકોની આદતો પણ બદલાવા લાગી. લોકો પોતે જ સ્વચ્છતા રાખવા લાગ્યા, જગુબાઈને મદદ કરવા લાગ્યા. જુઓ, એક માણસની નાની શરૂઆત કેવી રીતે આખા ગામ માટે પ્રેરણા બની ગઈ. અને આ જે શીખ છે એ ખાલી મોટાઓ માટે જ નથી, બાળકો પાસેથી પણ ઘણું શીખવા જેવું છે.
એક શાળામાં શું થયું ખબર છે? ત્યાં વિદ્યાર્થીઓએ વારાફરતી પોતાની શાળા સાફ કરવાનું શરૂ કર્યું. આનાથી શું થયું? એ લોકો ખાલી વાળતા કે ટેબલ સાફ કરતા જ નહોતા શીખ્યા. ના, એનાથી પણ મોટો પાઠ શીખ્યા. એ શીખ્યા फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।